રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં વ્યાજખોરો સામે ચલાવવામાં આવી રહેલી કડક ઝુંબેશ હેઠળ જેતપુર સિટી પોલીસે એક મોટી કામગીરી પાર પાડી છે। વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાયેલા એક વેપારી પાસે બળજબરીથી વ્યાજ વસૂલાત અને ધમકી આપતા વ્યાજખોર જયેશ દિનકરરાય ભૂતને પોલીસે ઝડપી પાડ્યો છે। જેતપુરના જાગૃતિનગરમાં રહેતા અશોકભાઈ દીપચંદભાઈ રાઠોડ ઉંમર 38 વર્ષ નામના વેપારીએ માર્ચ 2018 થી માર્ચ 2021 દરમિયાન ધંધા, બહેનના લગ્ન અને માતાના દવાખાનાના ખર્ચ માટે નાણાંની જરૂર પડતા તેમણે જયેશ ભૂત પાસેથી કટકે રૂપિયા 24 લાખ માનસિક 2% ઊંચા વ્યાજ દરે લીધા હતા। ફરિયાદી દર મહિને 48,000 વ્યાજ ચૂકવતા હતા। વેપારીએ મૂળ રકમ 24 લાખ સામે અત્યાર સુધીમાં આશરે 41 લાખ જેટલું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં વ્યાજખોર હજુ પણ 24 લાખની ઉઘરાણી કરતો હતો। 2024માં આર્થિક સંકળામણના કારણે વ્યાજ ન ચૂકવાતા આરોપીને બળજબરીથી સહી કરાવેલા બેંક ચેકો પડાવી લીધા હતા। આ ઉપરાંત વ્યાજની ઉઘરાણી માટે વોટ્સએપ અને ફોન કોલ પર ફરિયાદીની પુત્રી અને ભાણી વિશે અત્યંત અસભ્ય ભાષાનો ઉપયોગ કર્યો હતો। તેમજ દુકાને જઈ ગાળો આપી જાનથી મારી નાખવાની પણ ધમકી આપી રૂપિયા 5,000 બળજબરીથી પડાવી લીધા હતા। બનાવ અંગે ફરિયાદ નોંધાતા રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ જેતપુર સિટી પોલીસ પીઆઈ એડી પરમાર અને તેમની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ ટીમ આરોપીના ઘરે પહોંચતા પરિવારે દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો। તપાસ દરમિયાન આરોપીએ પોતાના મકાનની અગાસી પરથી બાજુના મકાનની અગાસીમાં સોલર પેનલ નીચે સંતાઈ ગયો હતો। પોલીસે તેને પકડી પાડતા તે કેફી પ્રવાહી પીધેલી હાલતમાં મળી આવ્યો હતો। પોલીસે એસઓપી મુજબ ઘરની ઝડપી તપાસ કરતા ફરિયાદી અને તેમના પરિવારના સભ્યોના કુલ 10 બેંક ચેકો મળી આવ્યા હતા તેમજ 10,000ની કિંમતનો મોબાઈલ ફોન કબજે કર્યો હતો। આરોપી સામે નાણાં ધીરદાર અધિનિયમ આઈપીસી તથા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। રાજકોટ ગ્રામ્ય પોલીસે જાહેરાત કરી છે કે વર્ષ 2026માં અત્યાર સુધીમાં વ્યાજખોરોના 57 ગુના દાખલ કરી 115 આરોપીઓને અટકાયત કરવામાં આવ્યા છે। કોઈ પણ નાગરિક વ્યાજખોરના ત્રાસમાં હોય તો ડર્યા વગર રાજકોટ ગ્રામ્ય પોલીસ કંટ્રોલ રૂમ અથવા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે। રિપોર્ટર યુનુસ ગોરી, જેતપુર। વિરુદ્ધમાં કડક પગલાં લેવા માટે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી, માનનીય ડીજીપી શ્રીની સૂચના મુજબ અને માનનીય રાજકોટ રેન્જના ડીઆઈજી શ્રી નિર્લિપ્ત રાય સાહેબના માર્ગદર્શન હેઠળ જેતપુર સિટીમાં એક વ્યાજખોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જેમાં અરજદાર અશોકભાઈ રાઠોડ 24 લાખ રૂપિયા 2018 થી 2021ની વચ્ચે ટુકડે વ્યાજ ઉપર લીધા હતા। આ રૂપિયા વ્યાજ સહિત ટોટલ 41 લાખ રૂપિયા ટુકડે પરત કરવામાં આવ્યા। તેમ છતાં આરોપી અને જાનથી મારવાની ધમકી આપી, એનાથી ઓર પૈસા એક્સટોર્શન કરવાની અને એની દીકરી અને ભાણી વિષયમાં બહુ અભદ્ર મેસેજ કરવામાં આવ્યા કે તમે પૈસા નહીં ચૂકવી શકતા તો હું તમારી દીકરી સાથે, તમારી ભાણી સાથે એમ કરી નાખીશ। આ સૂચના ઉપર જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં બીએનએસ અને નાણાં ધીરધાર અધિનિયમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી જયેશભાઈ દિનકરભાઈ ભૂત રહેવાસી જેતપુરને ડિટેન કરીને આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે। આને અટક કર્યા પછી આરોપીને ત્યાં પ્રોસિજર મુજબ પંચનામો કરવામાં આવ્યો, જેમાં ફરિયાદીના 10 જેટલા ચેક પણ ત્યાંથી રિકવર થયા છે, જેમાં ટોટલ અમાઉન્ટ 35 લાખ રૂપિયા ભરાયેલો છે। આ આરોપીને ડિટેન કરીને હાલ આગળની કાર્યવાહી ચાલુ છે। હું આપના માધ્યમથી તમામ જનતાને અપીલ કરું છું કે વ્યાજખોરીના કેવો પણ માણસ હોય, સામાવાળો કોઈ પણ ઇસ્યુ હોય, આપ તુરંત લોકલ પોલીસ સ્ટેશનને, અમારા એએસપી ડીવાયએસપી કચેરીમાં કે અમારી કચેરીમાં અમને સંપર્ક કરો। નિશ્ચિત રૂપથી અમે લોકો આપની મદદ કરવાના છીએ। 2016માં રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં વ્યાજખોરીના 57 ગુના દાખલ થયા છે, જેમાં 115 જેટલા આરોપીઓ વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે। તો આ વ્યાજખોરોથી કોઈ ડરવાની કંઈ જરૂર નથી। કોઈ પણ વ્યાજખોર જિલ્લામાં કોઈ પણ નાગરિકને પરેશાન કરે તો તુરંત આપ પોલીસનો સંપર્ક કરો। આભાર। એની પાસે વ્યાજનું લાયસન્સ નથી, રજિસ્ટર્ડ કોઈ એની પેઢી નથી। આ માણસને વ્યાજ ઉપર પૈસા આપ્યા ને એનાથી એક્સટોર્શન કરતો। બીજા કોઈ લોકો એની હાલ તપાસ ચાલુ છે અને ઘરની સર્ચ કરવામાં
આ જો આપનો અરજદાર છે એના 10 ચેક મળ્યા છે. બીજી જો એની દુકાન છે, ઘર છે, ત્યાં બીજા પંચનામા કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. એનો ભોગ કોઈ બનેલો નથી. એના વિરુદ્ધમાં પહેલો ગુનો છે. 2% વાત થઈ હતી મહિનાનાની, પરંતુ એનાથી વધારે પૈસા લઈ પણ લીધા. તેમ છતાં 35 લાખ રૂપિયાના ચેક રાખ્યા અને બહુ દુર્વર્તન કર્યો. જે એની જો ચેટ છે તમે વાંચી નહીં શકો એવી ચેટ માં ફરિયાદી સાથે આ લોકો વાત કરતા હતા. તો આ તમામ વસ્તુનો ધ્યાનમાં રાખીને એકદમ કડક કાર્યવાહી કરવામાં આવી છે.